ખર ભાજપના ભૂંડ ભક્તો આ કાકાએ તો ભાજપની સાવ પોલ ખોલી નાખી. તમે વિડીયો સાંભળ્યો કે નહીં? અને ના સાંભળ્યો હોય તો સાંભળો. ખરેખર બને એટલો આ વિડીયો શેર કરજો. આ કાકાએ ભાજપની સાવ પોલ ખોલી નાખી. વડાપ્રધાનને તો હાવ આબરૂ વગરના બિચારાને કરી નાખ્યા. એટલે ખાસ કરી વિડીયો સાંભળો અને આગળ જરૂર શેર કરો. એક મિનિટ સાંભળો. હવે જયારે ચૂંટણી આવશે 6 મહિના પછી પાછી ચૂંટણી આવશે, પાછા ભાજપ પર આવશે. હવે ભાજપને મત નહીં આપી ત્યાં સુધી અમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. કોઈ પણ પાર્ટી આવશે તો હવે મત નહીં મળે. હવે અત્યાર સુધી અમે જે કરવાનું ત્યાં સુધી કરી લીધું. હવે કોઈ પણ પાર્ટી આવશે તો મત નહીં મળે. અત્યાર સુધીની અમે તકલીફ ભોગવી લીધી છે અને દર વર્ષે આ જ પોઝિશનમાં અમે જીવી છીએ. જયારે મત લેવા આવે ત્યારે મત આપી દઈએ છીએ. હવે પછી નહીં મળે અને હવે વિસાવદર વાળી પાર્ટીએ જે કર્યું ને એ પ્રમાણે અમે કરશું કાયદેસર. વિસાવદર વાળી કરવાની એટલે એવું કે મજબૂત માણસો હોય, મજબૂત પછીના સમયમાં કોઈ પાર્ટીને અમે વોટિંગ કરશું નહીં. કોઈ પણ પાર્ટી બરાબર. અમારો આમ આદમી પાર્ટી એટલે અહીંના સ્થાનિક રહેવાસીઓની વાત એવી છે કે જે લોકો મક્કમતાથી અમારી પ્રાથમિક સુવિધાની કામગીરીમાં અમારી સાથે ઉભા રહેશે એની સાથે તમે મતદાન